ભાઈ વિનુભાઈ સિંગાડા ઉપર જે તે ટાઈમે જે કેસ ચાલતા હતા બરાબર, એમાં એ આરોપી સાબિત નથી થયા. જે કેસ ચાલતા હતા એના ઉપરથી આ લોકોએ એને આરોપી સમજીને એનું મર્ડર કરી નાખ્યું. શું કામ કર્યું ભાઈ? તમે કઈ કોર્ટ છો? તમે કાનૂન છો? તમે કોણ છો એને સજા આપવા વાળા? આજે જે આરોપીઓ છે એની ઉપર તો એને સજા પડેલી છે, 4-4 વર્ષ જેલમાં રહેલા છે, છતાં પણ એ બહાર ખુલ્લેઆમ ઘૂમે છે. તો એ લોકોને સમજવું જોઈએ. જિગીસાબેન, આપ માનો છો કે ત્યારે ગોંડલમાં જે કાયદો અને વ્યવસ્થા જે કાબુ બહાર છે અને સરકારનું જે તંત્ર ગૃહ વિભાગ છે એ બરાબર કામ નથી કરી રહ્યું? મને તો એવું લાગે છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક દબાઈ રહ્યું છે. બાકી આવી રીતે તો ના હોય. કોઈ પણ ઘટના બને, પોલીસ તંત્ર પાસે સીસીટીવી ફૂટેજ માગે તો સીસીટીવી શોર્ટ સર્કિટ થઈ ગયા હોય, બધા જ પોલીસ સ્ટેશનમાં એકારે થઈ ગયા હોય. આટલી હદે તો ના હોય. 31 તારીખનો જે કાર્યક્રમ છે એની રૂપરેખા કઈ રીતની છે? કોણ હાજર છે? અન્ય જે સંસ્થાઓ છે સમાજની તેની સાથે કોઈ વાતચીત આ કાર્યક્રમ મુદ્દે થઈ છે? 3 મહિના હવે અમારે આ જ કરવાનું છે. એટલે જ્યારે ટાઈમ આવશે ત્યારે તમને સમય, રૂપરેખા, કોણ કોણ આવશે, શું થશે શું નહીં, બધું જ આપને મીડિયાના માધ્યમથી જણાવવામાં આવશે.